જો ગાઈઝ હું તમને એક વસ્તુ બતાવું, જો તમારામાં ધંધો કરવાની તેવડ હોય ને, તેવડ બિઝનેસ કરવાની, તો કોઈ બી એક સારી પ્રોડક્ટ લઈને તમે આ કડોદરા છે, સાયણ છે, ઉંભેડ હોમ પાર્ક છે, એમાં આવી જાઓ. આ છે ઉંભેડ હોમ પાર્ક, જોઈ શકો છો. એકદમ ધમાધર 5-5, 6-6 માળની કંપનીઓ બને છે. જો ઓલરેડી 3-4 કન્સ્ટ્રક્શન સામે ચાલે છે. હું તમને બતાવું, જો તમારામાં ધંધો કરવાની તાકાત હોય ને, તો કોઈ બી એક સારી પ્રોડક્ટ લઈને આમાં માર્કેટમાં ઉતરો, તમારો ધંધો ધડબડાટી ચાલશે. જોઈ લો, મોટી 5-5 માળની કંપનીઓ છે ને. બાકી હજી તો તમને બહુ બધું બતાવું. ભણી લેવાનું, જેટલું ભણાય એટલું બધું ભણી લેવાનું, પણ ટેકનિકલી કંઈક એવી વસ્તુ બનાવો તમે અને આ માર્કેટમાં લોન્ચ કરો અને પછી જુઓ ચાલે. કેમ કે અહીંયા બધી વોટર જેટ કંપની છે, જેમાં મારો તો ધંધો છે પાણીના પ્લાન્ટનો, આરો ETP લગાવવાનો અને કેમિકલ્સ ફિલ્ટર બધું. આપણે કેમિકલનું ભણ્યા છીએ, BSc કેમિકલ, તો આપણે કેમિકલ એ વધારે સપ્લાય કરીએ છીએ. પ્લાન્ટના ઓર્ડર આવે તો પ્લાન્ટ બનાવી દઈએ છીએ, આરો ETP બધું. જોઈ શકો, આ બીમ જાય છે વોટર જેટના. આ બધી કંપનીઓ છે. આ કંપનીમાં આપણે માલ દેવા આવ્યા હતા અત્યારે, હે ને. બાકી ધંધો કરવો હોય તો બહુ સારો ધંધો થઈ હતો. તમારામાં હોવું જોઈએ ધંધો કરવાની. નોકરી 9 થી 5ની નોકરી કરો કે 9 થી 9ની નોકરી કરો, ભેગું કાંઈ થાય જ નહીં. ખાલી EMI જ ભેગા થાય. બાકી ધંધો કરો તો ઘરે બને ને બધું બને. જોઈ લો, આપણે અહીંયા R15 બાઇક છે, આ આપણે ધંધામાંથી જ લીધી છે. 2 મહિનાનો પગાર નો, 2 મહિનાનો જે ઇન્કમ આવી, ઇન્કમ નાખી દીધી તો 1.5 લાખની ગાડી આવી ગઈ. વરાદી વાપરેલી લીધી, પણ આવી તો ગઈ હારામારી. જો કંપનીઓ જોવો તમે, હારામારી એક અહીંયા દુકાન નાખી દો ને કંઈક એની, કોઈ જોરદાર ચાલે. હાર્ડવેરની દુકાન નખાય અત્યારે બેસ્ટમાં બેસ્ટ. કેમ કે બધી ઇન્ડસ્ટ્રીમાં PVC પાઇપલાઇનથી લઈને હર એક લોઢાની ને SSની ને બધી વસ્તુ જવાની છે. આ બધી ઇન્ડસ્ટ્રી છે આખી અહીંયા લગી. રોડ ખરાબ હોય, રોડ તો ખરાબ હોય ભાઈ યાર, પછી તો કેમ પૂગે? ખાવાવાળા બેઠા હોય ને વચ્ચે. જોઈ લો, આ રોડ ખરાબ છે, ધૂળે એટલી ઉડે છે. અહીંયા જ ધંધો છે સાચો ગાઈસ, સાચું કહું તો અહીંયા જ બિઝનેસ છે.